હેલો મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર। તો મિત્રો, આજે આખા વિશ્વની નજર અમેરિકા ઉપર છે અને તેનું કારણ છે એપ્સ્ટીન ફાઇલ। તો આજે આપણે એપ્સ્ટીન ફાઇલ વિશે સંપૂર્ણ વાત કરવાના છીએ। પણ એના પહેલાં જો આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, એપ્સ્ટીનનું પૂરું નામ છે જેફરી એડવર્ડ એપ્સ્ટીન અને તેના પિતાનું નામ છે સેમુર એપ્સ્ટીન। તેઓ ન્યૂયોર્ક સિટીમાં પાર્કિંગ વિભાગમાં કામ કરતા અને માતાનું નામ છે પોલાના એપ્સ્ટીન। તેઓ એક ગૃહિણી એટલે કે હાઉસવાઇફ હતા અને એની સાથે ક્યારેક ક્યારેક તેઓ સ્કૂલમાં રજિસ્ટર તરીકે પણ કામ કરતા હતા। મિત્રો, જેફરી એપ્સ્ટીનનો જન્મ 20 જાન્યુઆરી 1953માં બ્રુકલિન, ન્યૂયોર્ક સિટી, અમેરિકામાં થયો હતો। એપ્સ્ટીન ભણવામાં ખૂબ જ તેજસ્વી હતો અને તેણે 16 વર્ષની ઉંમરમાં હાઈસ્કૂલનું સંપૂર્ણ અભ્યાસ પૂર્ણ કર્યો હતો। ત્યારબાદ તેણે કૂપર યુનિયન અને ન્યૂયોર્ક સિટીના ગણિત અને ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો, પણ ક્યારે તેણે આ ડિગ્રીઓ મેળવી નહોતી। મિત્રો, એપ્સ્ટીન બાળપણથી જ તેને ગણિતમાં ખૂબ જ રસ હતો, જેના કારણે તે માત્ર 21 વર્ષની ઉંમરે ન્યૂયોર્કની એક પ્રતિષ્ઠિત ખાનગી શાળામાં ગણિતના શિક્ષક તરીકે નોકરી કરવા લાગ્યો હતો। જેફરી એપ્સ્ટીન એક સામાન્ય શિક્ષકમાંથી અબજોપતિ કેવી રીતે બન્યો, તે આપણને એક પ્રશ્ન થાય છે, તો આપણે પણ એની વિગતવાર માહિતી મેળવવાની છે। મિત્રો, જેફરી એપ્સ્ટીન જે ખાનગી શાળામાં બાળકોને ભણાવતો હતો તે સ્કૂલમાં ભણતા એક વિદ્યાર્થીના પિતા, જેઓ અમેરિકાની મોટામાં મોટી બેંકના પાર્ટનર હતા, તેઓ એકવાર જેફરી એપ્સ્ટીનને મળે છે અને તેઓ જેફરી એપ્સ્ટીનની બુદ્ધિથી ખૂબ પ્રભાવિત થાય છે અને તેને જેફરી એપ્સ્ટીનને તેઓ તેના બેંકમાં નોકરી આપે છે અને ટૂંક સમયમાં જેફરી એપ્સ્ટીન છે તે બેંકનો પાર્ટનર બની જાય છે। તો મિત્રો, શરૂઆત અહીંયાથી થાય છે। મિત્રો, હવે એવું બને છે કે તેના પછી 1982માં તેણે તેની પોતાની ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એટલે કે તેણે તેની પોતાની બેંક ચાલુ કરી અને તે બેંકનું નામ આપ્યું છે જે એપ્સ્ટીન કોમ। તે શરૂઆત કરે છે અને તેને તેની પોતાની બેંકમાં એવા દાવો હતો, એવા રૂલ્સ હતા, એવા નિયમો હતા કે તે ફક્ત એવા જ ગ્રાહકોને સંભાળતો હતો જેમની સંપત્તિ 1 અબજથી વધારે હોય, તેવા જ ગ્રાહકો તેને બેંકમાં લેવા। મિત્રો, તેના પછી તે અનેક અબજોપતિ લોકો સાથે જોડાયો અને તેને હાઈ પ્રોફાઇલ નેટવર્ક ઊભું કર્યું। મિત્રો, પૈસાની સાથે સાથે તેણે દુનિયાના શક્તિશાળી નેતાઓ, વૈજ્ઞાનિકો અને સેલિબ્રિટીઓ સાથે સંબંધો બનાવ્યા। આ નેટવર્કનો ઉપયોગ કરીને તે પોતાની પ્રવૃત્તિઓ છુપાવતો અને વધુ પ્રભાવશાળી બનતો ગયો। તેના પછી મિત્રો, એપ્સ્ટીન ન્યૂયોર્કમાં દરિયાની વચ્ચે એક આઇલેન્ડ ખરીદે છે। મિત્રો, એપ્સ્ટીનની શરૂઆત અહીંયાથી થાય છે। તે ન્યૂયોર્ક સિટીના દરિયાની વચ્ચે એટલે કે સમુદ્રના વચ્ચોવચ્ચ એક મોટું આઇલેન્ડ બનાવે છે અને એમાં દુનિયાની બધી જ સુવિધાઓ હોય છે। તો આપણે એ સુવિધા વિશે પણ થોડું જાણી લઈએ। તો આ ટાપુ ઉપર દુનિયાની અનેક ઘણી સુવિધાઓ હતી। આ ટાપુ ઉપર 4 ગેસ્ટ હાઉસ વિલા હતા અને દરેક વિલામાં 25 રૂમ ધરાવતું લક્ઝરી રિસોર્ટ હતા। અનેક સ્વિમિંગ પુલો હતા, ગેસ્ટ હાઉસો હતા, આઉટડોર એરિયા હતા, પ્રાઇવેટ બોટ એટલે કે જહાજની પણ પ્રાઇવેટની સુવિધા હતી અને મોટામાં મોટી વસ્તુ મિત્રો એ હતી કે તેનું પ્રાઇવેટ હેલિકોપ્ટર પણ ત્યાં લેન્ડિંગ થતું હતું। તો મિત્રો, આ ટાપુ ઉપર દુનિયાભરમાંથી કરોડપતિ લોકો આવતા જે એપ્સ્ટીનના સંપર્કમાં હતા। મિત્રો, ત્યાં એવા લોકો આવતા જે એપ્સ્ટીનના સંપર્કમાં હોય। તો મિત્રો, હવે એપ્સ્ટીન છે તે અલગ અલગ દેશોમાંથી નાબાલિગ છોકરીઓ, યુવતીઓ અને મહિલાઓને કોઈને પૈસાથી ખરીદો તો કોઈને પૈસાની લાલચ આપી। તો મિત્રો,
કોઈને કિડનેપ કરીને તે પોતાના પ્રાઇવેટ વિમાન દ્વારા તે લોકોને તે ટાપુ ઉપર લાવતો હતો. મિત્રો, પૈસાના કારણે તે અનેક દેશોમાંથી અથવા અમેરિકામાંથી મોટાભાગની યુવતીઓ અને નાબાલિગ યુવતીઓ છે તે અમેરિકામાંથી લાવતો હતો. તેના વિમાન દ્વારા, પ્રાઇવેટ વિમાન દ્વારા તેમને ત્યાં ઉતારવામાં આવતી અને ત્યાંથી તેમને કરોડપતિ લોકો સાથે તે જ ગેસ્ટ હાઉસ વિલાઓમાં સોંપવામાં આવતી. અને મિત્રો, ત્યાં તે નાબાલિગ યુવતીઓ સાથે ગેંગરેપ થતા, તેમની સાથે બલાત્કાર થતા અને તેમનું યૌન શોષણ કરવામાં આવતું. અને મિત્રો, સોશિયલ મીડિયા દ્વારા એવી પણ અહેવાલો મુજબ બહાર આવ્યા છે કે તે નાબાલિગ યુવતીઓનો ઉપયોગ કર્યા પછી તેમને મોતને ઘાટ પણ ઉતારવામાં આવતી હતી. તો મિત્રો, ખૂબ જ ખોટું કાર્ય ત્યાં થઈ રહ્યું હતું. અને તેના પછી અમુક યુવતીઓ ત્યાંથી રિટર્ન આવતી અને તેમની એ યુવતીઓએ ન્યૂયોર્ક સિટી અમેરિકામાં પોલીસ દ્વારા તેમની ફરિયાદ કરવામાં આવી હતી અને 2007માં તેને પકડવામાં આવ્યો હતો. અને 3 મહિના જેલમાં પૂર્યા પછી તે પાછો છૂટી જાય છે. અને મિત્રો, ખાસ વાત તો એ હતી કે તેના દરેક રૂમમાં જે લક્ઝરી રિસોર્ટો હતા, ગેસ્ટ હાઉસો હતા, તે દરેક રૂમની અંદર, બાથરૂમની અંદર, દરેક રસોડાની અંદર બધી જ જગ્યાએ કેમેરા લગાવવામાં આવ્યા હતા. અને મિત્રો, તેને એક એપ્સ્ટીન તરીકે ફાઇલ બનાવી હતી અને તે ફાઇલમાં 30 લાખથી વધારે પાનાઓ હતા, 1,50,000થી વધારે ફોટાઓ હતા, 2,000થી વધારે વિડીયો હતા અને અનેક ઘણા ઈમેલો હતા. અને હવે મિત્રો, 2019માં એપ્સ્ટીનને ફરીવાર પકડવામાં આવે છે અને બધા જ સબૂતો સાથે તેને પકડવામાં આવે છે. મિત્રો, હવે એપ્સ્ટીનને પણ ખબર પડી ગઈ હતી કે હવે આપણે બચવાનો કોઈ ચાન્સ ન હતો, કારણ કે વિદેશોમાં જો આવા કૌભાંડો થાય અને તેને પકડવામાં આવે તો એને ફાંસી આપવામાં આવે છે. એટલે એપ્સ્ટીન મિત્રો એને જેલમાં પૂર્યા પછી તે પોતે જ ખુદકુશી કરી લે કે છે, એટલે કે આત્મહત્યા કરી લે અને 2019માં તેનું મોત થાય છે. તેના પછી મિત્રો એપ્સ્ટીનની પૂરી જાણકારી, એટલે કે એપ્સ્ટીન ફાઇલ અમેરિકા સરકારને મળી જાય છે. એમાંથી ઘણા બધા પુરાવાઓ તે જાહેર પણ કરે છે અને ઘણા બધા પુરાવાઓ હજી બાકી પણ છે. અને મિત્રો, આ એપ્સ્ટીન ફાઇલમાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું પણ નામ છે. તો હવે મિત્રો, જોવાનું એ છે કે એપ્સ્ટીન ફાઇલમાં વિદેશોના અને આખા વિશ્વના અનેક લોકોના નામો ખુલવાના છે અને જે લોકોએ ત્યાં કાળા કૃત્યો કર્યા છે તેમના નામ ખુલશે. તો મિત્રો, હવે જોવાનું આપણે એ છે કે એપ્સ્ટીન ફાઇલમાં કોના કોના નામ આવ્યા છે. તો મિત્રો, જય હિન્દ, જય ભારત. આ વિડીયોમાં જો તમે નવા હોય તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.